દોસ્તો, આ બાઇક વાળો લાખોના બોક્સને લઈને જઈ રહ્યો હોય છે ત્યારે આ છોકરો બોક્સમાં દોરડું ફસાવીને બોક્સને પાડી દે છે. પછી બોક્સને ઉપાડીને લાવીને આ ઝાડ ઉપર બેઠેલા ભાઈને દે છે. પછી આ બાઇક વાળો થોડીક દૂર જઈને જોવે છે તો બાઇક ઉપરથી બોક્સ ગાયબ હોય છે. પછી આ બાઇક વાળો જલ્દીથી પાછળ જાય છે અને આ છોકરાને પકડીને કહે છે કે તે ક્યાં સંતાડ્યું છે મારું લાખોનું બોક્સ. ત્યારે આ છોકરો બીને કહે છે, કયું બોક્સ કાકા? હું તો એક ભિખારી છું. તે બોક્સ કે જે હું મારી બાઇકની પાછળ મૂકીને જઈ રહ્યો હતો તેમાં લાખોનો માલ છે. પછી આ છોકરાને તેની હારે લઈને જતો રહે છે અને આ ભાઈ ઝાડ ઉપરથી ઉતરીને બોક્સને લઈને તેમના દોસ્તોની પાસે આવીને તેમને બધી વાત બતાવી દે છે. ત્યારે આ લોકો કહે છે, એવી શું કિંમતી વસ્તુ છે બોક્સમાં કે જેના માટે તે છોકરાને પકડીને લઈ ગયો અને બોક્સને ખોલે છે તો તેમાં ખાલી ફુગ્ગા જ હોય છે. તો તે કહે છે કે લાગે છે કે તે આદમીએ આપણને પાગલ બનાવ્યો છે. પછી તે બોક્સને લઈને આ આદમીની પાસે આવી જાય છે. આલ્યો તમારું બોક્સ અને છોકરાને જવા દો. અને એવી શું વસ્તુ છે આ બોક્સમાં? તો આ આદમી કહે છે, આલ્યો તમે પણ તમારી આંખોથી જોઈ લો. અને બોક્સને ખોલવા લાગે છે પરંતુ હવે આ બોક્સમાંથી એવી વસ્તુ નીકળે છે કે જેને જોઈને તમારા પણ મારી જેમ હોશ ઉડી જશે. પણ તે જોતા પહેલા વિડીયો ઉપર એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ લખી દેજો. એના પછી તે બોક્સને ખોલીને ફુગ્ગાને ફોડે છે.